મિત્રો આવો રસ્તો હોય કમ છે ભાટ સિમરોલીમાં ટ્રાફિક જો સિંગલ પટ્ટી છે ને એના કારણે ટ્રાફિક બહુ છે. સિંગલ પટ્ટીના કારણે ટ્રાફિક બહુ રહી છે. ટ્રાફિક તો જો કેટલી ટ્રાફિક છે. જવાવાળા છે, આવવાવાળા તો ઓછા જ છે મિત્રો. રસ્તાની જગ્યા મળી જાય એટલે કે મૂકવાની નહીં. થોડીથી જગ્યા મળી જાય જ્યાં બાઇક નીકળી જાય એટલે ફટાફટ નીકાળી જ લેવાની. ટ્રાફિક હોય કે હાઈવે રોડ હોય અને આવો રસ્તો હોય તો મિત્રો કેવી મજા આવે. રેગ્યુલરી એક ધારો રસ્તાઓ હોય ને તો બહુ જ મજા આવે. અને અહીંયા જો નવું પેટ્રોલ પંપ બને છે, અહીંયા ભાઈ ગાડી ઠોકાઈ જાય તો હેરાન કરી દે આપણાને, એટલે ધ્યાન બીજે ક્યાંય રખાય નહીં. જો અહીંયા બી પેટ્રોલ પંપ છે, પાછળ આપણે ગયા એ બી પેટ્રોલ પંપ તો નવું બને છે ને અહીંયા ચાલુ થઈ ગયું છે પેટ્રોલ પંપ. જો કારને બી રસ્તો જોઈએ છે, એમાં રસ્તો નથી મળતો મિત્રો. થોડીથી જગ્યા મળી જાય એટલે ફટાફટ નીકળી જાય. આપણાને બી થોડીક જગ્યા જોતી હતી, કેમ કે કારના પાછળ આપણે હાઈકા જતા હતા. કારથી આપણે આગળ નીકળવું પડશે લાગે છે એવું, કેમ કે રસ્તો સારો આવી ગયો હોય ને તો. બીજું બી એક ગામ આવવાનું છે રસ્તામાં. આજ પવન બહુ જ લાગે છે મિત્રો, હું મહેસૂસ કરી શકું છું, તમને જણાવું છું. અહીંયાથી જાય છે બાવસરા. એવું કંઈ નામ હતું, કંઈ વાંચી ન શક્યા કેમ કે ફૂલ સ્પીડે જાય એના માટે કરીને વાંચી ન શકીએ આપણે. મિત્રો તો બાલાગામ ફાટક આવી ગઈ છે. તો અહીંયા આનું નામ જે ફાટક પડે છે, 3 રસ્તા પડે છે. જે બીજો રસ્તો જાય છે એ ગામડાઓમાં જાય છે. તો અહીંયાથી જો કેશોદ છે 8 કિલોમીટર, પંચાળા 12 કિલોમીટર હતું. અને હું તમને જણાવવામાં બીજું ગામ ભૂલી ગયો. 3 ગામના નામ લખેલા હતા અને કેટલા કિલોમીટર અહીંયાથી થાય છે. આપણે જે ગામ છે, જે ગામમાં જાય છે આપણે કેશોદમાં, એ અહીંયાથી 8 કિલોમીટર દૂર છે. તો કશી વાંધો નહીં ને. ટ્રાફિક જોઈ લો તમે, સામે ટ્રાફિક ફૂલ છે, કેમ કે સિંગલ પટ્ટી હોય એના કારણે ટ્રાફિક ફૂલ હોય. તો ખરી ટ્રાફિક ભાઈ, ટ્રાફિક અમને છે ને ભાઈ એ બેટરીવાળી ગાડી જાય. મને ટ્રાફિકમાં બાઇક ચલાવવાની આદત નથી ને, એના માટે કરીને બહુ અમને છે ને થોડીક ટ્રાફિક દેખાય છે. બાકી આ ટ્રાફિક તો કંઈ ન કહેવાય બોમ્બેવાળાઓ માટે ને દિલ્હીવાળાઓ માટે. કેટલું વ્યૂ મસ્ત આવે છે ને, કેટલું સુંદર લાગે છે. જાણે ટનલમાંથી આપણે નીકળીએ છીએ એવું લાગે છે. ટનલ હોય આવી, આ રીતના ટનલ બનાવેલી હોય ને તો મસ્ત લાગે. આપણી બાજુ તો કોઈ ટનલ નથી, પહાડ ઇલાકો નથી ને એના માટે કરીને આપણી બાજુ કોઈ ટનલ નથી. બાકી પહાડી ઇલાકામાંથી નીકળીએ ને એટલે ટનલ હોઈ જાય છે. ભાઈ રસ્તામાં જો જાનવરો બેઠા છે, રસ્તો આખો બ્લોક કરી દીધો છે. ને આગળ આપણે જાય છે હન્ટર. અહીંયાથી પણ
ગામ જાય છે, કયો ગામ છે મને ખબર નથી આ ભાઈ. એટલા રસ્તામાં ખાડા હોય, એટલા ખરાબ. જો અંકલ ગાડી સ્કૂટી લઈને જાય છે, એક સાઈડ બેઠા છે, તમે જોઈ શકો છો. એના પાસેથી આપણે નીકળવાના છે. ઘણા લોકોને આદત હોય છે એક સાઈડ બેઠે છે, બાઇક હોય કે સ્કૂટી હોય. કોઈ પ્રોબ્લેમ બી હોઈ શકે ભાઈ, એવું કંઈ નથી. અહીંયા પેટ્રોલ પંપ આવી ગયું છે, HP પેટ્રોલ પંપ અહીંયા પણ મળે છે. કેશોદ હાઈવે પર તમે જાઓ ને તો તમને 5 થી 6 પેટ્રોલ પંપ મળી જાય. એટલે ફ્યુલ ખતમ થાય, પેટ્રોલ ખતમ થાય એટલે કશું પ્રોબ્લેમ ન થાય. પાછી થઈ ગઈ ટ્રાફિક. આજે બહુ જ ટ્રાફિક છે. આજે શું વાર છે ભાઈ? આજે તો શુક્રવાર છે, એટલી ટ્રાફિક થોડી ન હોય. અમારા લોકોને ટ્રાફિક હોય કેમ કે નવરા અમે શુક્રવારે જ હોઈએ છીએ મિત્રો, એના માટે કરીને ટ્રાફિક હોય. બસ થોડીથી સાઈડ આપી દે આપણાને તો આપણે નીકળી જાય ફટાફટ. સાઈડ તો પડી છે, નીકળી જવા દે ને ભાઈ. રસ્તો પૂરો ખાલી છે. અહીંયા છે RTO. મિત્રો હવે જુનાગઢ કેશોદ બાયપાસ આવવાનું છે. કેશોદ બાયપાસેથી જુનાગઢ બી જવાય છે, પણ આપણે જુનાગઢ કેશોદ સિટીના અંદર જવું પડશે. કેમ કે કેશોદ બાયપાસથી જઈએ તો જુનાગઢ જવું પડે, જુનાગઢ હાઈવે પર જવું પડે, અને જુનાગઢ હાઈવે પરથી પાછું કેશોદ અંદર આવવું પડે. ખરાબ છે બાયપાસેથી થોડો ઘણો, એટલો ખરાબ છે ને યાર વાત પૂછોમાં. હું બાઇક ચલાવું છું, મને જ ખબર છે. મારી સાંસો તમે જોઈ શકો છો કેટલી ખરાબ હોય છે यार. रास्ता नहीं पता तो भाई बाइक क्यों चला रहे हो? बाइक इतनी स्लो क्यों चलेगी तो खड्डे में तो. હવે ખુશી એટલી છે ને ભાઈ, બગાડવાનું એટલું મન છે કે રસ્તો કાયદેસર હોય ને તો અત્યારે અમે પહોંચી ગયા હોય ફાઇનલ. બ્લેક ઘોડા જાય છે ભાઈ, બ્લેક ઘોડો જાય છે એને કહેવાય બ્લેક ઘોડો. જો આવી ગયું છે કેશોદ બાયપાસ હાઈવે, જુનાગઢ જવા માટે રેડી. કેરાવાળાને જુનાગઢ. હા ચલો તો થોડુંક રસ્તામાં આપણે બ્રેક લઈએ. બ્રિજના નીચે જઈને ભાઈ બ્રેક લઈ લઈએ આપણે. થોડુંક બ્રેક લઈએ તો ફ્રેશ થઈ જાય. કેમ કે હવે તો પાછળના જે બમ્ફળ છે ને એ રહી ગયા છે. તો થોડુંક બ્રેક લઈને પછી પાછા તમારી જોડે આરે વાત કરીએ. તો ભાઈ અહીંયા રોકીએ આપણે છાયામાં. ચાલો તો મળીએ પાછા બીજા બ્લોગમાં.